ભટ્ટ જીગરકુમાર, હું અમદાવાદથી આવું છું. હું ઇન્ડિયન આર્મીમાં જોબ કરું છું અને મારા મતલબ સંતાનનો માટે માનતા રાખી હતી માતાજીની, અને મારા માતાજી પહેલા ખોળે દીકરો આપ્યો અને મારે બધું સારું છે અત્યારે. એટલા માટે માનતા પૂરી કરવા માટે ચાલીને આવ્યો હતો ત્યાંથી ઘરેથી. અને માતાજી ઇન્ડિયન આર્મીમાં જોબ હા આર્મીમાં જોબ કરો, હતા હૈદરાબાદમાં છું. હું બારે જ હતા, ખાલી એક જ વાર આવ્યો હતો અને મેં માનતા રાખી હતી. મારું એક જ મહિનામાં કામ થઈ ગયું હતું. માતાજી એક જ મહિનામાં કામ. ઇન્ડિયન આર્મી છો? કઈ જગ્યાએ પોસ્ટ છે? હૈદરાબાદની અંદર પોસ્ટિંગ છે મારી. હૈદરાબાદ? હા મારી અત્યારે સિક્કિમ જવાન છે મારી. આશીર્વાદ આપજો. ભલે આશીર્વાદ. આર્મી, ઇન્ડિયન આર્મી માટે મારા સાનિધ્યમાં લાઈનમાં ઊભું રહેવાની જરૂર પડે, એમના માટે છૂટ છે પૂરેપૂરી. ઓ રામ રામ. જેમ કે આવી ઇન્ડિયન આર્મી દેશની રક્ષા કરે છે ને, તાર આવી જાહેરમાં ગાદીઓ થાય છે. નકર આતંકવાદી અહીંયા બોમ્બ ફોડે. ફોડે કે નહીં? પણ બોર્ડર માંથી ઘૂસ ના મારવા દે, હજી ઠાર કરી નાખે, એ ઇન્ડિયન આર્મી કહેવાય. આ શું ખોટું? અને અંદરના આતંકવાદીઓ હોય સમાજની અંદરના, એના માટે પોલીસ બનાવી છે. રાવ આશીર્વાદ. મારું નામ રામજીભાઈ કાળુભાઈ સોલંકી, ગામ કસબારા. મેં એક વર્ષથી અહીંયા આવીએ છીએ અને મેં બાધા રાખી હતી. મારે 10 વર્ષથી છોકરો નતો, માનતા રાખી હતી. તો માતાજીએ છોકરો આપ્યો છે. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? 10 વર્ષ. લગ્નના 10 વર્ષ થઈ ગયા હતા, પણ કોઈ સંતાન હતું નહીં. અને બારેજા ધામ આવી અને વિશ્વાસ રાખી અને એક જ અરજી હતી, એક જ માગણી હતી કે માં હવા શેર માટીની ખોટ પૂરી કરે, માં તું બધાને આપસ એવું અમને આપ. તો તને શું આલ્યું? છોકરો આલ્યો. 1 વર્ષ ખાલી જે દિલથી ભર્યું છે ને, અને દિલથી આયા છે ને, એને તો બીજા મહિને એનું પરિણામ બતાવ્યું જ છે. ભાગ્યે જ કોઈને 11 મહિના 12 મહિના થયા હશે, પણ જેણે જેણે મારા સાનિધ્યમાં એક આશા લઈ, કોકના કહેવા પરે દિલથી ખાલી 5 રવિવાર સલંગ ભરી નાખ્યા ને દિલથી, એને હું આલ્યા વગર રહું? આલવા બેઠી છું, લેવા બેઠી. ભલે રામ. એનું નામકરણ કરવાનું છે. નામકરણ કરવાનું, કોઈ વાંધો નહીં. એનું નામકરણ કરી આલું. પણ મહાકાળી માન માનો છો? મહાકાળી માનો માનો છો? હર્ષદ ભવાની. હા, મહાકાળી એવું કે છે કે મેં આલ્યો. પાવાગઢ જ્યાં હતા તાર માન્યું તું મેં તું મને સારા દિવસ બતાવશે તો હું નામકરણ બતાવ. તો લડવાનું ના થાય મારે કે તું તારે એકલું નામ દે દેતી, કહી દે છે મેં મહાકાળીએ આલ્યો છે, એટલે એના આશીર્વાદ હોય થોડા. આ તો પાવાગઢ જઈને મોનતા રાખી હોય તો પૂરી કરી આવજો. નકર મને નોમ નહીં પાડવા દે. ના પાડવા દે કે હક એનોય લાગુ. મારા પેલા તો એ પ્રાર્થના કરી હતી. પાવાગઢ ગયા હતા અહીંયા કોઈ વાંધો નહીં. જો એનું નામ તોય તે તો હજુ એક દેવ આવ્યો. બોલ. વહાણવટી માતા સિકોતરે છે. હા, વાણવટી છે. અરે ભગવાન. હા છે. એ મારા ઘરે છે, આમના ઘરે છે કાળકામાં. હા, જેટલી જગ્યાએ પ્રાર્થનાઓ કરીશ તો તમે બધે કરવું પડશે. મારા એકલાથી નહીં થાય. કરવું પડે કે નહીં? કરવું પડે. એ તો મોડવો મળેલો છે કે ક્યાંય તો નહીં મળેલો. અહીંયા તો બધું પૂરું કરજો, નહીં તો છોકરો બીમાર પડે મારું નામ ના દેતા. હો, મારી આલ્યો ને બીમાર પડ્યો. પણ આવી બાધાઓ બાકી હોય તો કોક માતા યાદ કરાવવા અત્યારે તાવય લાવ કે નહીં. ભલે એનું નામ છે ને ચિંતન જ રાખો. ચિંતન મારું મેલેડી નું ચિંતન કર્યા કરે. હો રામ રામ.